તમારું નામ અને તમે ક્યાંથી આવ્યા છો અહીંયા? હું મુંબઈથી આવી, કનક સોની, રિટાયર્ડ ટીચર છું. જે સતીશ રિટાયરમેન્ટ હોમ છે, તમને અહીંયાનો સ્ટાફ કેવો લાગ્યો, અહીંયાનું વાતાવરણ કેવું લાગ્યું, અહીંયાનું મેનેજમેન્ટ કેવું છે? અમદાવાદ ઉતર્યા ત્યારે તો એવું લાગ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ, એટલી ગરમી બપોરે નીકળ્યા એટલે. પણ પછી જ્યારે અમે અહીંયા એન્ટ્રી કરી, એક તો પહેલું અમને સરાઉન્ડિંગ જ સરસ લાગ્યું. હા, બહુ ફાઇન હતું. આવ્યા પછી જે સ્ટાફની અમને ટ્રીટમેન્ટ, ઠંડુ પાણી, અમારી બેગેજીસ, અમારા મીન્સ જે બધું અમારી રૂમ પર જે એ લોકોએ ગોઠવવાનું ત્યાં ગોઠવી દીધું. અમે આવ્યાને તરત જ સ્ટાફે કીધું કે પછી તમે ફ્રેશ થાવ, પહેલાં જમી લો. એ એક વસ્તુ સારી લાગી. જમવાનું બી સરસ, સ્ટાફ પણ ફાઇન છે. પહેલી એક વસ્તુ કે ક્લેનલીનેસ, એક જે એજેડ લોકો આવે અને એમાં જે ક્લેનલીનેસ જોઈએ, ઇટ્સ અ ડિસન્ટ. બહુ જ ફાઇન અહીંયા ક્લેનલીનેસ સરસ છે, જમવાનું ફાઇન છે અને સ્ટાફ પૂરેપૂરો કોઓપરેટ છે. ઓકે, તમે મુંબઈથી છેક અમદાવાદ આવ્યો છો સતીશ રિટાયરમેન્ટ હોમમાં. તમને કોઈ એવા મિત્ર મળ્યા છે અહીંયા બીજા અલગ? ત્યાં તો બધા મિત્ર હશે, અહીંયા મિત્ર મળ્યા, એમની સાથે તમે આખો દિવસ શું કરો છો અહીંયા? અહીંયા અમે લોકો કાલે રાતની જ વાત કે અમે એક સેલિબ્રેશન કર્યું. અમારા જોડે ગ્રુપના એક બેનનું બર્થડે હતો. 27માં કાલે આઈ થિંક અમારા 29 અને બીજા 29 હતા. એ અમે બધાએ સાથે રહી સેલિબ્રેશન કર્યું અને બધાએ આઈસ્ક્રીમ પાર્ટી કરી અને બધાએ સોંગ બી ગાયા. એનું બાઇટ બી તમને અમારા એમાંથી મળી રહેશે. એટલે તમને લાગે છે કે બીજી બધી જગ્યા કરતાં સતીશ રિટાયરમેન્ટ હોમ એ એકદમ ડિફરન્ટ છે? ઓફકોર્સ એકદમ. કે જે બી જોઈએ છે ઘરમાં, એજેડ લોકોને કંપની, સારું ખાવાનું, સારી ચોખ્ખાઈ, સ્ટાફ તમને કોઓપરેટ કરે, આ બધું જ અહીંયા અવેલેબલ છે. તમને ઘર જેવો અહીંયા અનુભવ ચોક્કસથી થતો હશે. ઓકે, લાસ્ટમાં સતીશ રિટાયરમેન્ટ હોમ્સ વિશે તમે સંદેશો શું આપવા માંગશો? આવવું જોઈએ અહીંયા. એક વખતે આવશો ને તો ફરીથી એવું થશે કે ના, આપણે 27માં જવું જોઈએ, કારણ કે બધી જ રિક્વાયરમેન્ટ જેની જરૂર છે એ બધી જ અહીંયા ફૂલફિલ થાય છે.